આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર હાટકેશ કોમ્પ્લેક્સ બીજો માળ છઠ્ઠી બારી ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. The Constant Lover. In his witty one-act play, The Constant Lover, St. John Hankin provides a clever look at romance during the Edwardian era. સ્ટી જ્હોન હેન્કિનની વિનોદસભર એકાંકી નાટિકા ધ કોન્સ્ટન્ટ લવર એ એડવર્ડિયન યુગના રોમાન્સ પર એક ચતુર નજર નાખે છે. The play challenges our usual ideas about love and commitment through a light-hearted conversation between two young people. આ નાટક બે યુવાન પાત્રો વચ્ચેની હળવી અને રમૂજી વાતચીત દ્વારા પ્રેમ અને પ્રતિબદ્ધતા વિશેની આપણી પરંપરાગત માન્યતાઓને પડકારે છે. The play is set in a beautiful woodland glade which creates a romantic and peaceful atmosphere. નાટક એક સુંદર વનવિહાર જેવી જગ્યામાં ગોઠવાયેલું છે, જે રોમેન્ટિક અને શાંત વાતાવરણ ઊભું કરે છે. It is a comedy of manners, meaning it focuses on the behavior and language of social classes. આ નાટક કોમેડી ઓફ મેનર્સ છે, એટલે કે તેમાં સમાજના વર્ગોના વર્તન અને ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. The story is simple. It consists entirely of a dialogue between Cecil Foster and Evelyn Rivers. કથા ખૂબ જ સરળ છે. તેમાં માત્ર સિસિલ ફોસ્ટર અને એવેલિન રિવર્સ વચ્ચેનો સંવાદ છે. They have met before and spent time together, and now they discuss the nature of their relationship and Cecil's past. તેઓ પહેલેથી મળ્યા છે અને સાથે સમય વિતાવ્યો છે, અને હવે તેઓ પોતાના સંબંધ અને સિસિલના ભૂતકાળ વિશે ચર્ચા કરે છે. There are only two characters in the play, each representing a different way of looking at life and love. નાટકમાં માત્ર બે જ પાત્રો છે અને બંને જીવન તથા પ્રેમ પ્રત્યે અલગ-અલગ દૃષ્ટિકોણ રજૂ કરે છે. સિસિલ ફોસ્ટર. સિસિલ એક યુવાન છે જે આકર્ષક, આનંદી અને ખૂબ જ ઈમાનદાર છે. તે કોઈ નોકરી કરતો નથી અને જીવનના આનંદોને માણવામાં વિશ્વાસ રાખે છે. He is a prodigal character who lives in the moment. His logic is unusual but consistent. તેની વિચારસરણી અસામાન્ય છે, પરંતુ સુસંગત છે. He believes that being constant means always being in love with someone, even if that someone changes frequently. તેના મતે સ્થિર હોવાનો અર્થ એ છે કે હંમેશા કોઈને કોઈ સાથે પ્રેમમાં હોવું, even જો તે કોઈ વારંવાર બદલાતો રહે. Evelyn. Evelyn is a more traditional and sensible young woman. She represents the social morals of the time. એવેલિન વધુ પરંપરાગત અને સમજદાર યુવાન સ્ત્રી છે. તે સમયના સામાજિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. She is initially shocked by Cecil's lack of job and his long list of past loves. શરૂઆતમાં તે સિસિલની નોકરી ન હોવા અને તેની ભૂતકાળની અનેક પ્રેમકથાઓ સાંભળીને આશ્ચર્યચકિત થાય છે. તેમ છતાં તેની બુદ્ધિ, રમૂજી વાતો અને દુનિયાને આનંદમય સ્થળ તરીકે જોવાની તેની દૃષ્ટિથી તે મંત્રમુગ્ધ પણ થાય છે. The most important theme is the meaning of being constant. નાટકનો મુખ્ય વિષય સ્થિરતા એટલે કે કોન્સ્ટન્ટનો અર્થ છે. સામાન્ય રીતે સ્થિર પ્રેમી તે માનવામાં આવે છે જે એક જ વ્યક્તિ પ્રત્યે આખી જિંદગી વફાદાર રહે. But Cecil flips this idea. He argues that he is constant to the feeling of love itself. પરંતુ સિસિલ આ વિચારને ઉલટાવી દે છે. તે દલીલ કરે છે કે તે પ્રેમની લાગણી પ્રત્યે સ્થિર છે. To him, it is better to be a constant lover than a constant husband. તેના મતે સ્થિર પતિ કરતાં સ્થિર પ્રેમી બનવું વધુ સારું છે, કારણ કે પ્રેમી હંમેશા ઉલ્લાસથી ભરેલો હોય છે, જ્યારે પતિ કદાચ માત્ર ફરજ નિભાવતો હોય.